જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં. આજે આપણે બ્રેડમાંથી ખૂબ સરસ એવો નાસ્તો બનાવીએ. તો તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો, મેંદાની કે ઘઉંની. મેં અહીંયા ઘઉંની બ્રેડ લીધી છે. તેને આપણે 2 નંગ લઈ અને તેનો આપણે મિક્સરમાં આવી રીતે પાવડર કરી લેવાનો છે. એ પાવડર થઈ જાય એટલે આપણે તેની અંદર થોડા મસાલા કરીશું. નિમક, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો. આમાં તમે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. થોડી કોથમીર છે, લીલા મરચાં પણ એડ કરી શકો છો. અને મેં અહીંયા થોડું ચીઝ લીધું છે. અને આપણે 1 નંગ બાફેલું બટેટું લેવાનું છે અને તેને આપણે આવી રીતે હાથેથી જ મેશ કરી લેશું. અને આ મિશ્રણને આપણે તૈયાર કરી લેવાનું છે. આ ખૂબ જ ઝડપથી નાસ્તો બની જાય છે અને બાળકોને ખૂબ જ ભાવે છે. એને ઘરે સાંજના ટાઈમે કોઈ ભૂખ લાગી હોય ત્યારે પણ આપી શકીએ છીએ. સ્કૂલે જવા માટે પણ આપણે આ બનાવી અને ફટાફટ તેને આપી શકીએ છીએ. સોસ સાથે, આમલીની ચટણી સાથે, કોથમીરની ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. તો આવી રીતે આ મિશ્રણ તૈયાર કરી અને આપણે તેને જે પણ શેપ આપવો હોય તેવી રીતે આપણે આપી દેવાનો છે. અને તેલ ગરમ કરી અને આપણે તેને અલટાવી પલટાવી અને ખૂબ સરસ રીતે તળી લેવાનું છે. અને ક્રિસ્પી તળવાના છે એટલે સ્વાદમાં ખૂબ સારા લાગે. થોડી જ વારમાં તળાઈને તૈયાર થઈ જશે. તો હવે આપણે આ બનીને તૈયાર થઈ ગયા છે બધા જ. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો.